अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક એ પાક પરવરદિગાર છે કે જે એક છે, જે એકલો છે, જે બેનિયાઝ છે, જેના ન તો કોઈ મા બાપ છે, ન તો જેની કોઈ ઔલાદ છે. એની મિસાલ એના જેવી કોઈ ઝાત કાયનાતમાં બીજી મોજૂદ નથી. દુરૂદ સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર. કે ખુદાએ તેઓને એવા પાકો પાકીઝા, એવા બાફઝીલત બનાવીને મોકલા કે કાયનાતમાં એમના કરતાં વધારે ફઝીલતવાળો આપણને કોઈ જોવા નથી મળતું. ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને પરહેઝગાર બનવાની, દીનદાર બનવાની ભલામણ કરું છું. નહજુલ બલાગા આપણા ખુતબે જુમાનો વિષય છે. ગયા ખુતબાની અંદર આપણે નહજુલ બલાગાનો 133મા નંબરનો ખુતબો શરૂ કર્યા કે જેની અંદર જુદા જુદા મૌઝુ ઉપર, અલગ અલગ ટોપિક ઉપર અમીરુલ મુમિનીન બયાન કરે છે. ગયા ખુતબામાં આપણે અર્ઝ કર્યા કે મૌલાએ ખુદાવંદે આલમની કુદરત, એની અઝમત, એની જલાલતનો જે મખલુકાતની અંદર જલવો દેખાય એના બારામાં મૌલા બયાન કર્યા કે આ ઝાડ, આ જમીનો આસમાન, આ દુનિયા અને આખિરત કેવી રીતના ખુદાની તાબે છે અને ખુદાના હુકમ મુજબ આ દુનિયાની અંદર એના હુકમ પ્રમાણે, એના ફરમાન પ્રમાણે આ કાયનાત પૂરી ચાલી રહી છે. આજે જે બયાન કરવું છે, જે પેરેગ્રાફ, એની અંદર ખુદાવંદે આલમની કિતાબ, ખુદાનો કલામ, ખુદાએ નાઝિલ કરેલી આ હિદાયતની વાત, એના બારામાં મૌલા ફક્ત 3 જુમલા બયાન કરે છે. અને આપણા ઉલમાનું બયાન છે કે જો આ 3 જુમલા ઉપર વિચાર કરીએ ને, ફિક્ર કરીએ ને, તો કુરઆનના ઇન્ટ્રોડક્શન માટે, કુરઆનની ઓળખાણ માટે અમીરુલ મુમિનીન હક અદા કરી દીધો, એવી વાતને બયાન કર્યા છે. મૌલા ફરમાવે છે કે વ કિતાબુલ્લાહિ બૈન અઝહુરિકુમ નાતિકુન લા યહયા લિસાનુહ. આ કુરઆન, આ અલ્લાહની કિતાબ તમારી દરમિયાનમાં છે, તમારી પાસે છે, તમારી સામે છે, તમે કુરાનના હુઝુરમાં છો. આ કુરાન દૂર નથી, છેટું નથી, તમારી બાજુમાં જ છે, તમારી પાસે જ છે. આ અલ્લાહનો કલામ તમારી પાસે છે અને એ વાત કરે છે. નાતિકુન, એ બોલે છે, એ નસીહત કરે છે, એ શિખામણ અને ભલામણ કરે છે. એવું બોલનાર છે આ કુરઆન કે લા યહયા લિસાનુહ. કુરઆન કલામ કરવાથી થાકતું જ નથી, એની વાતો ક્યારેય ખૂટતી જ નથી, એની હિદાયત ક્યારેય પૂરી થતી જ નથી. એવી અઝમતવાળી કિતાબ તમારી પાસે છે, તમારી દરમિયાન છે. કેવી વાત મૌલા બયાન કર્યા, કેવા શબ્દનો પ્રયોગ કર્યા, લા યહયા લિસાનુહ. એની જબાન થાકતી નથી. આ એક મુહાવરો છે. મા બાપ ક્યારેક ઔલાદને નસીહતો કરીને છેલ્લે એમ કે હું થાકી ગયો તને બોલી બોલીને. ઉસ્તાદ ક્યારેક પોતાના શાગીર્દોને નસીહતો કરીને એમ કે હવે હું થાકી ગયો, હવે શબ્દો નથી મારી પાસે, હવે હું શું બોલું. આપણે થાકી જઈએ એ શબ્દ ક્યારે વાપરીએ? જ્યારે બોલવાની વાત તો આપણે બોલી નાખી હોય, હવે કોઈ નવી વાત ના હોય, હવે બોલવા માટે કોઈ બીજા શબ્દો ના હોય, એટલે આપણે કે હું થાકી ગયો. કુરાન થાકતું નથી, કુરાનની વાતો ખૂટતી નથી, કુરાનની વાતો ક્યારેય પૂરી થતી નથી. ઉલમા લખે છે નહજુલ બલાગાની શરહ કરતા કે આ જુમલો મૌલા અલીનો કુરાન મજીદની ઈ સિફતને બયાન કરે છે કે કુરાન મજીદની હિદાયત હંમેશા તાજી છે, હંમેશા ઈ નવી છે, ક્યારેય જૂની થતી જ નથી કુરાનની વાતો. કાયનાતમાં અમુક ચીજો એવી હોય ને કે જે જૂની થઈ જાય, પુરાની થઈ જાય,
એનાથી પછી આપણે કંટાળી જાય, આ તો જૂની વાત છે, દેખીતી વાત છે. 100 વર્ષ પહેલાની કોઈ મેથોડ હોય, આજે સ્કૂલમાં એ પ્રમાણે ભણાવવામાં આવે જોઈએ, કે શું કે આ તો જૂની વાત થઈ ગઈ, આ તો પુરાની વાત થઈ ગઈ. નવી વાત લાવો ને, નવો તરીકો લાવો ને. કુરાન એવી ચીજ છે ને કે જે ક્યારેય જૂની થતી જ નથી, હંમેશા નવીનતા એની અંદર બાકી રહી છે. ચાંદ અને સૂરજની માફક દુનિયાની અંદર ક્યારેય લોકોને જોયા છે કે એ લોકો કંટાળી ગયા હોય, આ સૂરજ અને ચાંદ જૂના થઈ ગયા છે, હવે કંઈક નવું લાવવું જોઈએ? ના, સૂરજ અને ચાંદ ક્યારેય જૂના થતા જ નથી, હંમેશા નવા છે, હંમેશા આસમાનમાં ચમકતા રહે છે. કુરાનની મિસાલ પણ હદીસોની અંદર સૂરજની સાથે, ચાંદની સાથે દેવામાં આવી કે એની વાતો હંમેશા નવી છે, દરેક જમાના માટે છે, દરેક સદી માટે છે, દરેક કૌમ માટે છે, દરેક કલ્ચર વાળા લોકો માટે છે, દરેક જબાન વાળા માટે છે, બધાના માટે કુરાનની વાત હંમેશા તાજી છે. કુરાનની વાત ક્યારે જૂની થતી નથી, એ વાતો બયાન કરતું રહેશે. શરત એ છે કે આપણે જઈએ તો ખરા કુરાનના હુઝુરમાં, આપણો કાન, આપણા દિલો દિમાગ સોંપીએ તો ખરા કુરાન શું કહેવા માંગે છે. કંઈક એવું તો નથી ને કે કુરાન તો આપણી દરમિયાનમાં છે પણ આપણે કુરાનથી છેટા છીએ? એવું તો નથી ને કે રમઝાન મહિના બાદ કુરાનને એવું બંધ કર્યા કે હવે આવતા રમઝાન મહિનાનો ચાંદ દેખાય ત્યારે કુરાન ખાનીમાં ખુલશે? એવું તો નથી ને. કુરાનથી હું દૂર તો નથી ને. ના, કુરાનની બાજુમાં, કુરાનની તિલાવત, કુરાનના પૈગામને જાણીએ, એને સમજીએ. જિંદગીમાં કોઈ પણ પરેશાની, કોઈ પણ મુશ્કેલ, કોઈ પણ ઇલ્મી પ્રશ્ન હોય, કુરાન તરફ રજૂ કરવામાં આવે, ચોક્કસ કુરાન આપણી રાહનુમાઈ કરે છે. એ શરત સાથે કે દિલો દિમાગથી આપણે હાજર થઈએ કુરાનથી શિખામણ લેવા માટે. કુરાન માટે પહેલો જુમલો મૌલાએ કહે છે કે અલ્લાહની કિતાબ તમારી દરમિયાનમાં છે અને તે એવું બોલવા વાળું છે કે એની ભાષા, એની જબાન ક્યારે થાકતી નથી, એ હંમેશા હિદાયત કરતું રહે છે. બીજું મૌલા કહે છે વબૈતુન લા તુહદમુ અરકાનુહ, કુરાનની મિસાલ એવા એક ઘરની માફક છે કે જેના પાયા ક્યારે નબળા પડતા નથી, ક્યારે આ ઘર ખતમ થતું નથી, મુનહદિમ નથી થતું, તૂટી નથી પડતું. એવા મજબૂત ઘરની માફક આ કુરાનની મિસાલ મૌલા આપે છે. કોઈ મજબૂત ઘરની અંદર આપણે હોઈએ ને, એના પાયા મજબૂત, એની દિવાલો મજબૂત, એની છત પણ જોરાતી હોય, એના દરો દીવાર, એના બારી દરવાજા પણ એટલા મજબૂત હોય કે જે આપણને સુરક્ષા આપી શકે. એવા ઘરમાં કોઈ ઇન્સાન હોય ને તો આસમાની અને જમીની બધી બલાઓથી ઇન્સાન મહેફૂઝ રહે છે. ગરમી હોય, ઠંડી હોય, વરસાદ હોય, બરફ પડતો હોય, જાનવરો હોય, ચોર હોય, ઝલઝલો આવી જાય, સૈલાબ આવી જાય, આ બધી જ પરેશાનીઓમાં મજબૂત ઘરમાં રહેવા વાળો માણસ મહેફૂઝ રહે છે. મૌલા કહે છે આ કુરાન પણ એવા મજબૂત ઘરની માફક છે. દુનિયાની અંદર કેટલા ખતરા છે કે જે ઇન્સાનના ઈમાનને ખતમ કરી નાખે, ઇન્સાનને ગુમરાહ કરી નાખે. શૈતાન જેવો દુશ્મન ઇન્સાનની પાછળ પડ્યો છે. જો ઇન્સાન કુરાને મજીદના ઘરમાં દાખલ થાય, કેવી રીતના પોતાની જિંદગીને કુરાની બનાવે, કુરાનના હુકમ પ્રમાણે જિંદગીને બસર કરે, જાણે કે કુરાનના ઘરમાં દાખલ થઈ ગયો, દરેક ખતરાથી ઇન્સાન મહેફૂઝ રહી શકે છે. અને ત્રીજો જુમલો કુરાનની ઓળખાણ માટે, કુરાનની મારિફત આપણા સુધી પહોંચાડવા માટે મૌલા બયાન કરે છે તે આ વઇઝ્ઝુન લા તુહઝમુ અઅબાલુહ. કુરાન એવી મજબૂત ચીજ છે કે જે કોઈ કુરાનની મદદ કરશે ને એ ક્યારે હારવાનો નથી. એવો કુદરતમંદ થઈ જશે કે બધા ઉપર ફતહ નસીબ થશે, બધા ઉપર વિજય મેળવશે, પણ પોતે ક્યારે હારશે નહીં. કુરાન એક એવી ઇજ્જત છે, કુરાન એક એવો સાથી છે. જો આપણે એનો સાથ આપશું ને, આપણે એના સાયા હેઠળ જાશું ને, કુરાન આપણને એવી કુદરત અને તાકાત આપશે કે આપણને કોઈ હરાવી નહીં શકે. દેખીતી વાત છે, કુરાન
અલ્લાહનો કલામ, કુરઆન ખુદાની વાત. ખુદાની તાકાત સામે કોઈનું ચાલે? ખુદાની કુદરત સામે બીજા કોઈની કુદરત કંઈ લેખાય? એનું કંઈ હિસાબ થાય? કુરાન મજીદમાં ખુદા કહે છે ને, ઇન યન્સુરકુમુલ્લાહ ફલા ગાલિબા લકુમ. જ્યારે ખુદા તમારી મદદ કરવા ચાહે ને ત્યારે કોઈ તમારા ઉપર ગાલિબ નથી થઈ શકતું, કોઈ તમને હરાવી નથી શકતું. આ કુરઆનનો સાથ જો ઇન્સાનને મળી જાય, કુરઆનને પોતાનો સાથી બનાવે, કુરઆનની મદદ માટે જાય, કુરઆનના સાયા હેઠળ ઇન્સાન જાય, તો પછી કુરઆન એને હારવા નથી દેતો. ઇમામ આ રીતના 3 જુમલા વડે કુરાન મજીદની ઓળખાણ કરાવે છે. અને આ ખુતબાની અંદર નહજુલ બલાગાના 133માં ખુતબામાં મૌલા હજી પણ અમુક બાબતો ઉપર આપણું ધ્યાન દોરવે છે. ઇન્શાઅલ્લાહ આપણે આવતા જુમાના આ ખુતબાને કન્ટિન્યુ કરશું. અહેકામ અને મસાઇલની અંદર મારા ખ્યાલથી કઝા રોઝાના મસાઇલ જે જરૂરી હતા આપણે બયાન કરી ચૂક્યા. હવે મને નથી લાગતું કે એ ચેપ્ટરમાં આપણે વધારે ઊંડા ઉતરીએ. અહેકામ અને મસાઇલમાં આજે ચાહું છું કે અઝાન અને ઇકામતના બારામાં જરાક તાકીદ કરું. મુસ્તહબ છે કે મર્દ હોય કે ઔરત હોય, પોતાની વાજિબ નમાઝો પડી પહેલા અઝાન કહે, ઇકામત કહે અને ત્યારબાદ પોતાની નમાઝને શરૂ કરે. એમ નહીં કે આવીને મુસલ્લા ઉપર સીધું પરબારો અલ્લાહુ અકબર અને નમાઝ ચાલુ. ના, અઝાન અને ઇકામત આ મુસ્તહબ છે. ઘણી જ એની તાકીદ કરવામાં આવી છે. ખાસ કરીને સુબહની નમાઝમાં અને મગરિબની નમાઝમાં એની વધારે તાકીદ છે કે અઝાન અને ઇકામત કહે. મર્દોના માટે તો ત્યાં સુધી તાકીદ છે કે ટાઈમ ના હોય અઝાનનો તો ઇકામત કહેવાનું ના છોડે. ઇકામત કહે ત્યારબાદ પોતાની નમાઝને શરૂ કરે. ખરેખર આ અઝાન અને ઇકામત ઇન્સાનના હુઝુરે કલ્બ માટે, ઇન્સાનનું દિલ હાજર થાય નમાઝ માટે, દિલો દિમાગ તૈયાર થાય આ ઇબાદતમાં દાખલ થવા માટે ઘણું જ ફાયદાકારક છે. અઝાન અને ઇકામતના અમુક મસાઇલ પણ છે કે કોણ અઝાન કહે, કોણ ઇકામત કહે, અને આ અઝાન ઇકામત કહેવા વાળાના જે કંઈ શરતો છે. જ્યારે પોતે જ નમાઝ પડતા હોય ત્યારે પોતે જ અઝાન ઇકામત કહી દી પોતાની નમાઝ માટે, પણ નમાઝ જમાત જ્યારે બરગુઝાર થતી હોય એમાં જે અઝાન કહે, એમાં જે ઇકામત કહે, એના અમુક મસાઇલ છે કે ઇન્શાઅલ્લાહ આપણે એના ઉપર અમુક મસાઇલની ચર્ચા કરશું, અમુક બાબતોનું આપણે વર્ણન કરશું કે જેથી આપણને ખ્યાલ રહે અને આ અઝાન ઇકામતથી આપણે ગાફિલ ના થઈ. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા અમોને તારા દીનને જાણવા, સમજવા, અમીરુલ મુમિનીનની તાલીમાત પર અમલ કરવાની નેક તૌફીક અતા ફરમા. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને બક્ષી આપ. ખુદાયા અમારા મરહુમીનની મગફિરત ફરમાવ. દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂને હિફાઝત ફરમા. જેઓ બીમાર છે શિફા અને તંદુરસ્તી અતા કર. ઝમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.